चलो रमेशे 90,000 रुपया में एक स्कूटर लीधु अने रिपेरिंग पाछळ 5,000 अने ट्रांसपोर्ट पाछळ 2,000 रुपया खर्चा अने खरीद किंमतना 20% नफा साथे वेची दीधुं। तेणे स्कूटर कया भावे वेच्युं? मित्रों, पेपर जोवामां क्यांय कोई विचित्र चेप्टरना प्रश्नों मने देखाणा नथी। आपणे मॉडेल पेपरमां जे रीतनी चर्चाओ करेली छे ए ज प्रकारना प्रश्नों हता, लेवल पण ए ज प्रकारनुं हतुं। जेने कहेवाय ने कि एकदम सरल नहीं, આપણે કાયમ વાત કરતા હોઈએ છીએ કે સસ્તા મધ્યમ અને અઘરા પ્રશ્નો, આ પ્રકારે જ આખું પેપર હતું। તો ચલો ચાલુ કરીએ છીએ। હવે અહીંયા રમેશે 90,000 રૂપિયામાં સ્કૂટર લીધું, રિપેરિંગ પાછળ 5,000 અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 ખર્ચા, એટલે ટોટલ આપણે એવું કહીએ કે 97,000 માં રમેશને આ સ્કૂટર આવ્યું, ઘરે પહોંચ્યું અને પછી એને 20% નફો લેવાનો છે એટલે 120%માં એને વેચ્યું, બસ થઈ ગયું। तो अहींया सीधे सीधो तमारे जे कांई करवानुं थाय ए सीधुं ज तमे करी शको छो। लास्ट डिजिट थी पण दाखलो तमे गणी शको छो। 1 ने 1 2 गया, 1 ने 1 2 गया, सॉरी 3 जता रह्या, तो आपणे 2 ज काढवाना थाय, बराबर छे। 2 जीरा आवे, 7 दू 14, 400 वाळो जवाब आवे। हवे तमे एवुं कहेशो के साहेब आ बे तो नहीं आवे, सी अने डी नहीं आवे। एक्जाममां कई रीते करवानुं छे, आवनारी तलाटीनी के बीजी कोई पण परीक्षाओ होय तो एमां पण पेपर कई रीते सोल्व करवुं जोईए ए आपणे चर्चा करीए छीए। हवे तमे एम कहेशो के साहेब 400 वाळा 2 छे, तो तमने ए पण खबर पड़े के आ 12 छे, 12 एने 3 थी भागी शकाय, 12 ने 3 थी भागी शकाय। तो 3 थी भागी शकायो जवाब कयो छे? तो के आने तमे जुओ 3 थी नथी भागी शकातो, आने 3 थी भागी शकाय छे। डन छे। तो આવી રીતે જવાબ નક્કી કરી શકો છો। અને તમારે માની લો કે આખો ગણવો છે તો આખો એમાં 12 નો ઘડિયો આવડે, 12 7 84, વધી આવી 8, 12 9 108, 108 ને 112। ચલો તો આ તો શું જવાબ આવ્યો? હે 12 7 84 વધી આવી 8, સોરી 8 ને 8 16 થાય, બરાબર છે। તો 1164 આવે। તો જવાબ આવશે ઓપ્શન બી। રમેશ 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું। 90,000 90,000 રૂપિયા આ એની ખકી છે, એટલે કે ખરીદ કિંમત છે, અને રિપેરિંગ પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટેશન પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા। રિપેરિંગ પાછળ 5,000 રૂપિયા ખર્ચ્યા અને આ થયું રિપેરિંગ। ટ્રાન્સપોર્ટેશન પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા, 2,000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચ્યા, ટોટલ 90 5 95 97,000 97,000 રૂપિયા ખર્ચ્યા। આ સ્કૂટરને તેને મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધી, એટલે 97,000 ઉપર 20% નો નફો ચડાયો। એટલે આના 120% કરો તોય ચાલે, અને કાં તો પછી 9700 બે વખત, એટલે 18,000 19,000 ને 400 આટલો એનો નફો થયો। 19,400 ના બદલે હું અગર 20,000 એડ કરી દઉં આમાં તો 1,70,000 થાય, ને એમાંથી 600 માઇનસ કરું તો 1,16,000 ને 400। તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર। અમારા વાલા જેને પ્રશ્ન મોકલાયો છે આ એમને 1,08,000 કેવી રીતે કર્યા મને નથી ખબર, પણ એમની આમાં ભૂલ છે। 90,000 રૂપિયાના સ્કૂટરમાં 5 ને 2 7,000 નો ખર્ચો, તો 97,000 રૂપિયા તમારી પડતર કિંમત થઈ। અને મૂળ ખરીદ કિંમતના સોરી હું મારા શબ્દો અહીંયા પાછા લઈશ। જો સ્કીમ થઈ ગઈ છે અહીંયા પડતર કિંમતના નહીં, ખરીદ કિંમતના 20% નફા સાથે। તો ખરીદ કિંમત કેટલી છે? 90,000। 90,000 પર 20% ચડાવવાના છે। 90,000 ના 20% થાય 18,000। એ 18,000 તમે જો અહીંયા નફો ચડાવો તો 1,15,000 રૂપિયા। હવે આ ઓપ્શનમાં નથી। મૂળ ખરીદ કિંમતના, એટલે આપણે જે પહેલા કીધું હતું એ સાચું જ હતું, 1,16,000 ને 400। હવે એકચ્યુઅલી આ મૂળ ખરીદ કિંમતના બદલે એમણે પડતર કિંમત વર્ડ યુઝ કરવો જોઈએ। સાહેબ સી જ આવે, કર્મદીપસિંહ મોર બોલી ગયા બધાના એક્ઝેક્ટલી મોર બોલી ગયા, પણ સી નથી થતું કેમ કે 90,000 ના મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું। તો એને સ્કૂટર કયા ભાવે વેચ્યું? મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું। મૂળ ખરીદ કિંમતના 20% એટલે 90,000 ના 20% ચડાઈને વેચી દીધું છે। ઓકે, આ કિંમતે જ વેચી દીધું છે, તો જવાબ આવશે 1,08,000। લ્યો, તો આ 5,000 ને 2,000 તો તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે, એવું અહીંયા વાંચતા સમજાય છે। મૂળ ખરીદ કિંમતના 20% સ્કીમ હતી। ઓકે,